કે કોઈ પણ સમાજના અસામાજિક તત્વને છોડવામાં ના આવે, તમામ લોકોને જાહેર કરવામાં આવે ને એની સામે કાર્યવાહી કરવામાં આવે। અસામાજિક તત્વોને કોણ સાવરતું હશે? એ જે કોઈ છે, એ કોઈ પણ હોય, એ ચાહે રાજકીય નેતા હોય, કોઈ અધિકારી કર્મચારી હોય, તે બધાની સામે કાર્યવાહી થવી જોઈએ અને એના પરિપાક રૂપે પોલીસ વડાએ એક સખત કાર્યવાહી કરી છે। ગુનેગારોમાં પણ ભયનો માહોલ છે અને ગુનેગારોના હામી બનતા હોય એવા કોઈ પણ એમની વચ્ચે પણ ભયનો માહોલ છે, પરંતુ હું તમામ અધિકારીનો આભાર માનું છું કે જેમણે આજે કડકમાં કડક હાથે કાર્યવાહી કરી છે। એ હમણાં ડિટેલમાં એમને તમે પૂછી લેજો। અમારા આગેવાન જેમણે સંમેલનની જાહેરાત કરી હતી એવા વિનયસિંહ, અમારા ભાઈ નવગણજી, મંગાજી, અમારા અભુસિંહ, અમારા જીબાજી, તમામ આગેવાનો અહીં હાજર છે, વિક્રમસિંહ, બધા જ આગેવાનો હાજર છે। એ તમને ડિટેલમાં વાત કરશે। મારું કામ હતું રાજ્ય સરકાર, સમાજ અને બધાની સાથે રાખી સામાન્ય લોકોને કેવી રીતે મદદરૂપ થવું। ફરીથી પાટણના નગરજનોને કહું છું, પાટણના જિલ્લાના તમામ લોકોને કહું છું, કોઈ પણ અસામાજિક તત્વ ઊંચો થતો હોય તો આગેવાનો, પોલીસ, અમને બધાને જાણ કરો, કોઈને બક્ષવામાં નહીં આવે।